દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। વહેલી સવારથી દ્વારકા તેમજ કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કલ્યાણપુર પંથકમાં 4 કલાકમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસતા કલ્યાણપુર તાલુકાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો બીજી તરફ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે પાણીના પ્રવાહમાં 3 લોકો ફસાતા તેમને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ એનડીઆરએફની ટીમ પણ ત્યાં ફસાઈ જતા વાયુસેનાની મદદની તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો કલ્યાણપુર તાલુકાના પટેલકા, ભોપાલકા, લાંબા, માળેતા, કેનેડી, પાનેલી, ભાટિયા સહિતના ગામોમાં કેરસમાં પાણી ભરાયા હતા અને અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। તો બીજી તરફ દ્વારકાથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર પાણી ભરાતા થોડી કલાકો માટે વાહન વ્યવહાર પણ અટવાયો હતો। જિલ્લાના મોટા ભાગના ડેમ હાલ ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પણ લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અને પાણીના પ્રવાહથી દૂર રહેવાની અપીલ કરી હતી। સાથે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે તંત્ર લોકોની સાથે છે અને કોઈપણ જાતની જરૂર પડી જાય તંત્ર લોકો ભેગું રહેશે। હાલ દ્વારકા શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ફરી દ્વારકાના ભદ્રકાળી ચોક, મેઇન બજાર વિસ્તાર સહિત માર્ગો પર કેડસમાં પાણી ભરાયા હતા, જેના પગલે અનેક હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને લોકોને પરેશાનીનો ભોગ બનવું પડ્યું હતું। નમસ્તે। પાર્લામેન્ટ સત્ર હોવાને લીધે હું અત્યારે અમદાવાદથી દિલ્હી જાઉં છું, પણ જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લોમાં અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય, નદી, નાળા, એ વિસ્તારોમાં જવું ટાળે, એની નજીક જવાનું ટાળે, કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા, પાનેલી, કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે। અમે બધાય તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ। આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે। ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો। હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી 24 કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ।